સરકારના ગઠન સામે વિરોધ પ્રદર્શન હિંસક બન્યું. ટોળા અને સુરક્ષા દળો વચ્ચે જોરદાર પથ્થરમારો. મણિપુરના ચુરાચાંદપુર જિલ્લામાં રાજ્યના નવા નાયબ મુખ્યમંત્રીની નિમણૂક સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા ઉશ્કેરાયેલા ટોળા અને સુરક્ષા દળો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. રાજ્યમાં લાંબા સમય બાદ રાષ્ટ્રપતિ શાસન હટાવીને નવી સરકારની રચના કરવામાં આવી છે, પરંતુ કુકી સમુદાયના ધારાસભ્ય નેમચા કિપગેનની નાયબ મુખ્યમંત્રી તરીકે નિવડીનો સ્થાનિક સ્તરે વિરોધ થઈ રહ્યો છે. ગુરુવારે સાંજે તુઈબોંગ બજાર વિસ્તારમાં સેંકડો દેખાવકારો એકઠા થયા હતા અને ટાયરો સળગાવી રસ્તા રોકી દેતા પરિસ્થિતિ વણસી હતી. ઘટનાની વિગતો મુજબ જ્યારે સુરક્ષા દળોએ દેખાવકારોને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે ટોળાએ સુરક્ષા જવાનો પર ભારે પથ્થરમારો શરૂ કર્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સુરક્ષા દળોએ લાઠીચાર્જ અને અશ્રુવાયુના સેલ છોડવાની ફરજ પડી હતી. આ હિંસક સંઘર્ષમાં અનેક લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે. ઉલ્લેખનીય છે કે કુકી સંગઠનોએ આક્ષેપ કર્યો છે કે સમુદાયની સંમતિ વિના જ ધારાસભ્યએ સરકારમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે, જે તેમની માંગણીઓ પ્રત્યે વિશ્વાસઘાત સમાન છે. હાલમાં ચુરાચાંદપુર અને આસપાસના વિસ્તારોમાં સ્થિતિ અત્યંત તંગ બનેલી છે અને વધારાના સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે. વિવિધ આદિવાસી સંગઠનો દ્વારા બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે, જેને પગલે વહીવટીતંત્ર દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજ્યમાં શાંતિ જાળવવા માટે મુખ્યમંત્રી અને રાજ્યપાલ દ્વારા અપીલ કરવામાં આવી છે. તેમ છતાં નવા રાજકીય સમીકરણોને લઈને પહાડી વિસ્તારોમાં ભારે સંતોષ જોવા મળી રહ્યો છે.